યુએનના પૂર્વ ડાયરેક્ટરે વડોદરાના વિકાસ કાર્યોની પ્રશંસા કરી। એરિક સોલહેમે વિશ્વામિત્ર પ્રોજેક્ટની મુલાકાત લીધી અને વડોદરામાં ચાલી રહેલા કાયાકલ્પના કાર્યોને સારા ગણાવ્યા। શહેરની હેરિટેજ ઇમારતો અને સોલાર એનર્જીની આયોજનની પ્રશંસા કરી। પર્યાવરણ અને વિકાસના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે સરાહના મળી। વિશ્વામિત્ર પ્રોજેક્ટને પગલે શહેર માટે સકારાત્મક પ્રતિસાદ સામે આવ્યો છે। એરિક સોલહેમે વડોદરાના સર્વાંગી વિકાસને વખાણતા તેને પ્રેરણાદાયી ગણાવ્યું હતું। Had a really wonderful visit to Vadodara. There's so much amazing work happening here now. The rejuvenation of the river is one, greening the city by parks and electric buses and solar energy is another one, and of course recovering the heritage of Baroda or Vadodara, making that known to the world and drawing tourists to see all these wonderful pearls of history. એરિક સોલહેમ અહીંયા વડોદરાની મુલાકાત આવ્યા હતા। એમને અમે ફિલ્ડ વિઝિટમાં પણ જે કામગીરી થઈ રહ્યા છે એનો એક બ્રીફ આપ્યો હતો। બેઝિકલી ઇટ વોઝ અ વેરી લેસ પ્રોટોકોલાઇઝડ વિઝિટ હતી, એટલે બહુ બધા લોકોને જાણ નથી કરી। પણ બેઝિકલી અમારે 3 વિષય ઉપર અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે। જે શહેરના ગ્રીન સિટી ઇનિશિયેટિવ્સ અત્યારે લઈ રહ્યા છે એ બાબતમાં એમને માહિતગાર કરવામાં આવ્યું છે, જેમાં સોલર ટ્રીઝ છે, સોલર રૂફટોપ કેનાલ છે, અમારી વોટર યુઝ પોલિસીઝના ઉપર જે કામગીરી ચાલી બધા ઉપર માહિતગાર કર્યો। સેકન્ડ, જે આપણે હેરિટેજ સિટીની જે વેલ્યુઝ આપણે ઇન્કલ્કેટ કરી રહ્યા છે, ગ્લોબલ લેવલમાં યુએન લેવલમાં પણ અમે એની રેકગ્નિશન અપાવવા માટે અત્યારે મહેનત ચાલી રહ્યા છે। એટલે વડોદરાની જે આપણી ધરોહર, આપણી પહેચાન આપણે જે લાવવા માંગીએ છીએ હેરિટેજ પ્રોજેક્ટમાં, એ ઉપર પણ માહિતગાર કરી। અને ત્રીજું, જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું કામગીરી છે, આવનારા દિવસોમાં જે વિશ્વામિત્રી કોન્ઝર્વેશન એન્ડ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવાના છે, એને જે કન્સર્ન એજન્સીઝને પણ માહિતગાર કરવાથી આના ઉપર જે ઇમ્પોર્ટન્સ છે, એના ઉપર જે ફંડિંગ છે અને એની ઉપર જે એકચ્યુઅલ જે ફોકસ છે એ અમે લાવી શકાય, એ બાબતનો આજે તૈયારીઓ સાથે એમને વડોદરા મહાનગરપાલિકામાં વિઝિટ દરમિયાન બ્રીફ કરવામાં આવ્યો।